નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 10ની અંદર વિષય વિજ્ઞાનની અંદર તમને 15મું ચેપ્ટર આપેલું છે કે આપણું પર્યાવરણ. તો એની અંદર સૌથી પહેલાં આપણે એની પ્રસ્તાવના જોવાની છે. તો પ્રસ્તાવના તમને તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર જે ફોટો આપેલો છે તો એની અંદર આપેલી છે. તો આપણે જોઈએ તો કે નિવસન તંત્રમાં વિવિધ ઘટકો આંતરક્રિયાઓ કરે છે જે પ્રકૃતિમાં સંતુલન જાળવી રાખે છે. એટલે કે જે નિવસતંત્રની અંદર વિવિધ ઘટકો આવેલા હોય છે એ આંતરક્રિયાઓ કરે છે અને એ પ્રકૃતિમાં સંતુલન જાળવી રાખે છે. એટલે આ આપણે જે પ્રસ્તાવના છે અને આ બધી આપણે પોઈન્ટ છે એ ચેપ્ટરની વાઇઝ વિગતવાર જોશું અને એની અંદર હું તમને બધું કહી કે આંતરક્રિયાઓ કોને કહેવાય અને નિવસતંત્ર કેવું હોય એ બધું હું તમને આ ચેપ્ટરની અંદર બતાવીશ. પણ અહીંયા ખાલી આપણે પ્રસ્તાવના છે એ સૌથી પહેલાં એની ઉપર આપણે નજર કરીએ. હવે પછી તમને એવું કીધું છે કે ઉત્પાદકો સૂર્યમાંથી પ્રાપ્ત ઉર્જાને નિવસતંત્રના અન્ય સભ્યોને પ્રાપ્ત કરાવે છે. એટલે કે જે સૂર્યમાંથીનો ઉર્જા છે એ નિવસતંત્રની અન્ય સભ્યો હોય એને પ્રાપ્ત કરાવે છે. પછી તો કે આહાર શૃંખલાનું પ્રત્યેક ચરણ કે તબક્કો કે કડી અને પોષક સ્તરને બનાવે છે, એક પોષક સ્તર બનાવે છે. જ્યારે આપણે એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તર પર જઈએ ત્યારે ઉર્જાનો ઘટાડો કે વ્યય થાય છે જે આહાર શૃંખલામાં પોષક સ્તરોને સીમિત કરી દે છે. એટલે કે જે આ પોષક સ્તર છે એ તમારા પોષક સ્તર પ્રત્યેક ચરણ કે તબક્કો કે કડી અને પોષક સ્તર બનાવે છે. એટલે કે જ્યારે તમે કોઈ એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તર પર જાઓ છો ત્યારે ઉર્જાનો શું થાય છે? ઘટાડો. એટલે કે એનો વ્યય થાય છે અને જે આહાર શૃંખલામાં પોષક સ્તરોને સીમિત કરી દે છે. એટલે કે જે તમારી આહાર શૃંખલામાં પોષક સ્તરો આવેલા હોય છે એ કેવા કરી દે છે? સીમિત કરી દે છે. પછી તો કે માનવની પ્રવૃત્તિઓ પર્યાવરણ પર અસર થાય છે અને પર્યાવરણ સંબંધિત બે સમસ્યાઓ છે. એટલે કે જે કોઈ માનવી પ્રવૃત્તિઓ કરે છે તો એના લીધે બે સમસ્યાઓ ઉદ્ભવે છે અને એ બે સમસ્યાઓ તમને અહીંયા આપેલી છે અને એનું વિગતવાર આપણે ચેપ્ટરની અંદર જોઈશું. એમાં પહેલી સમસ્યા શું આપેલી છે? તો કે ઓઝોન સ્તરનું વિઘટન અને બીજી સમસ્યા આપેલી છે કચરાનું પ્રબંધન. એટલે કે જે આ બે સમસ્યાઓ છે એ માનવ દ્વારા છે એ પર્યાવરણને અસર કરે છે અને એનું આપણે વિગતવાર આપણે આ ચેપ્ટરની અંદર જોશું. પછી એમાં એવું કીધું છે કે CFCs જેવા રસાયણો દ્વારા ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડે છે. કારણ કે ઓઝોન સ્તર સૂર્ય તરફથી આવતા પારજાંબલી એટલે કે UV વિકિરણોની રક્ષણ આપે છે. આમ તેની ક્ષતિથી પર્યાવરણને નુકસાન પહોંચી શકે છે. એટલે કે જે આ ઓઝોન સ્તરને જે CFCs જેવા રસાયણો છે એ ઓઝોન સ્તરને શું કરે છે? તો કે નુકસાન કરે છે અને એમાંથી જે પારજાંબલી કિરણો આવે છે એનું વિકિરણોનું શું કરે છે? રક્ષણ કરે છે. એટલે જે આપણે પર્યાવરણને નુકસાન પહોંચાડી શકે છે. તો આ આપણે CFCs છે એટલે એનું આખું ફૂલ ફોર્મ થાય ક્લોરોફ્લોરોકાર્બન. જે આપણા જે ઓઝોન સ્તર છે એને એ નુકસાન કરે છે અને એ આપણે એના વિશે પણ આખું ચેપ્ટર વાઇઝ વિગતવાર જોશું. પછી એમાં એવું કીધું છે કે આપણા દ્વારા ઉત્પાદિત કચરો જૈવ વિઘટનીય અથવા તો અજૈવ વિઘટનીય હોઈ શકે છે. એટલે કે જે કોઈ આપણે કચરો ઉત્પન્ન કરીએ છીએ તો એ કચરો છે એ જૈવ વિઘટનીય અથવા તો અજૈવ વિઘટનીય એટલે કે એનો વિનાશ થઈ શકે તેવો અથવા તો વિનાશ ન થઈ શકે તેવો કચરો હોય છે. પછી તો કે આપણા દ્વારા ઉત્પાદિત કચરાનો નિકાલ એક ગંભીર પર્યાવરણીય સમસ્યા છે. એટલે કે જે આપણા દ્વારા આપણે જે કચરો છે એ ઉત્પન્ન કરીએ છીએ તો એને જે નિકાસ કરવાની જે સમસ્યા છે એ કેવી છે? અતિશય ગંભીર છે. પછી એમાં એવું પણ આપણે જોવાનું છે કે એક સીધી આહાર શૃંખલાને સ્થાને સજીવોની વચ્ચે આહાર સંબંધો શાખાયુક્ત હોય છે તથા શાખાયુક્ત શૃંખલાઓની એક જાળીરૂપ રચના બનાવે છે જેને આહાર જાળ કહે છે. એટલે કે જે તમારી આહાર શૃંખલાના સ્થાને સજીવોની વચ્ચે આહાર સંબંધોનું શાખાયુક્ત હોય છે જે આહાર સંબંધો એ તમારા જે આહાર શૃંખલાની એક જાળીરૂપ જેવી રચના બનાવે છે અને જે એ જાળીરૂપ જેવી રચના હોય છે એને શું કહેવામાં આવે છે? આહાર જાળ કહેવામાં આવે છે અને એનું પણ આપણે આ વિગતવાળા ચેપ્ટરની અંદર એના પ્રશ્નો આપેલા છે એ આપણે જોશું.
પછી તમારે આની અંદર એવું પણ ભણવાનું આવશે કે ઉર્જાનું વહન એકદિશીય એટલે કે એક જ દિશામાં થાય છે. જેમ જેમ ઉર્જા વિવિધ પોષક સ્તરો પર ક્રમિક સ્થળાંતરિત થાય છે તે પોતાના સ્તરથી આગળના સ્તર માટે પ્રાપ્ય હોતી નથી. પછી બીજું એવું છે કે આહાર શૃંખલામાં મનુષ્ય અગ્રસ્થાને હોય છે, તેથી આપણા શરીરમાં પ્રત્યેક પોષક સ્તરથી હાનિકારક રસાયણો અને જંતુનાશક પ્રવેશી વધુ માત્રામાં સંચયન પામતા જાય છે અને આ ઘટના જૈવિક વિશાલન કહેવાય છે. તો આ બધી વસ્તુ છે એ આપણે આ પાઠની અંદર શીખવાની છે. અને બીજું તમને નીચે એક ચાર્ટ આપેલો છે અને એ ચાર્ટ તમારો આખો પર્યાવરણનો છે અને એ ચાર્ટ તમારે જોવો હોય તો જોઈ શકશો કે એની અંદર કેવી રીતના છે કે પર્યાવરણની અંદર શું શું આવેલું હોય છે. પછી એની અંદર જે આવેલું હોય તો એની અંદર કઈ કઈ પેટા પડે છે એ બધી વસ્તુ તમને ચાર્ટની અંદર આપેલી છે. તો એ ચાર્ટ તમારે જોવો હોય તો તમે એની અંદર જોઈ શકશો. હવે તમને પહેલો પ્રશ્ન જ આપેલો છે કે પર્યાવરણમાં વિવિધ પદાર્થોના ચક્રીયકરણની ક્રિયા ટૂંકમાં લખો. એટલે હવે તમારે જે પર્યાવરણની અંદર વિવિધ પદાર્થો આપણે આવેલા છે તો વિવિધ પદાર્થોની અંદર બધી જ વસ્તુઓ આવી જાય. તો બધી વસ્તુઓના ચક્રીયકરણની ક્રિયા છે એ ટૂંકમાં આપણે લખવાની છે. તો તમને જેમ આમાં આપેલી છે તો તમે એ રીતના લખશો. તો એની અંદર તમને પહેલો પોઈન્ટ એવું આપેલું છે કે વિવિધ પદાર્થોનું ચક્રીયકરણ પર્યાવરણમાં અલગ અલગ જૈવ ભૌગોલિક રાસાયણિક ચક્રોમાં થાય છે. એટલે કે જે વિવિધ પદાર્થોનું ચક્રીયકરણ છે એ તમારા પર્યાવરણમાં અલગ અલગ જૈવ ભૌગોલિક રાસાયણિક ચક્રોમાં થાય છે. એટલે કે જે તમારા રાસાયણિક ચક્રો આવેલા હોય છે કે તમે એની અંદર કોઈ એક કેમિકલ હોય તો એની અંદર તમે બીજો કેમિકલ નાખો. એક એક્ઝામ્પલ તરીકે આ હું તમને કહું છું. તો એની અંદર કંઈક બીજી પ્રક્રિયા થાય એવી રીતના તમે પાછો એની અંદર કંઈક બીજો કેમિકલ એડ કરો તો એની અંદર પણ તમારે કંઈક બીજી પ્રક્રિયા થાય. તો આવી રીતનું એક આખું રાસાયણિક ચક્ર હોય છે. અને પછી એની અંદર તમે છેવટે કોઈ એક બીજું તત્વ નાખો તો તમને જે મેઇન વસ્તુ હોય તમારી પાસે મળી જતી હોય. તો એવી રીતના આખું ચક્ર રચાય છે અને એ ચક્ર છે એ રાસાયણિક ચક્રો એને જૈવ ભૌગોલિક રાસાયણિક ચક્રોમાં થાય છે. એટલે કે જે પર્યાવરણની વિવિધ ચક્રીય પર્યાવરણમાં અલગ અલગ જૈવ ભૌગોલિક છે એ રાસાયણિક ચક્રોમાં થાય છે. પછી તમને બીજો પોઈન્ટ એમાં એવો પણ કીધો છે કે આ ચક્રોમાં અનિવાર્ય પોષક તત્વો જેવા કે નાઇટ્રોજન, કાર્બન, ઓક્સિજન તેમજ પાણી એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં બદલાય છે. એટલે કે તમે આ ચક્રોની અંદર અનિવાર્ય પોષક તત્વો જે છે આપણે જે નાઇટ્રોજન છે, કાર્બન છે, ઓક્સિજન છે એ વિવિધ તત્વો છે એ એક સ્વરૂપમાંથી ને બીજા સ્વરૂપમાં જાય એટલે બદલાઈ જાય. એટલે કે નાઇટ્રોજનની તમે બીજાની હારે એની કંઈક રિએક્શન કરો એટલે કે એની હારે કંઈક પ્રક્રિયા કરો બીજા તત્વો હારે તો એ કેવું થઈ જવાનું છે તમારું એનું સ્વરૂપ જે છે એ કેવું થઈ જશે બદલાઈ જશે. અને તમે ધોરણ 9ની અંદર નાઇટ્રોજન ચક્ર પછી કાર્બન ચક્ર અને ઓક્સિજન ચક્ર છે એ તમે શીખીને આવ્યા છો. તો એની અંદર તમે જોયું કે નાઇટ્રોજનની તમે એને ગમે કોકની હારે રિએક્શન કરતા હતા તો એની અંદરથી એનું જે સ્વરૂપ છે એ કેવું થઈ જતું હતું બદલાઈ જતું હતું. એવી રીતના તમે કાર્બન અને ઓક્સિજનના ચક્રની અંદર પણ તમે જોઈને આવેલા છો ધોરણ 9ની અંદર. હવે તમને નીચે બીજો પ્રશ્ન આપેલો છે કે નિવસન તંત્ર કોને કહે છે અને તેના ઘટકો અથવા તો સંઘટકો કયા કયા છે. એટલે કે નિવસન તંત્ર કોને કહે છે એની તમારે વ્યાખ્યા આપવાની છે અને પછી એના ઘટકો કયા કયા છે એના વિશે પણ તમારે કહેવાનું છે. તો તમે એવો પ્રશ્ન પૂછ્યો હોય તો એની અંદર જવાબમાં હું લખી શકશો કે વનસ્પતિઓ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો તેમજ માનવ જેવા બધા જ સજીવો અને ભૌતિક પરિબળોમાં પરસ્પર અન્યોન્ય આંતરક્રિયાઓ થાય છે અને પ્રકૃતિમાં સંતુલન જાળવી રાખે છે. એટલે કે જે વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવો છે તેમજ માનવ જેવા બધા જ સજીવો જે છે એ ભૌતિક પરિબળોમાં પરસ્પર અન્યોન્ય આંતરક્રિયાઓ એટલે કે જે આંતરક્રિયાઓ કરે છે આંતરક્રિયાઓ થાય છે અને પ્રકૃતિમાં સંતુલન જાળવી રાખે છે. અને એક વિસ્તારના બધા જ સજીવો તથા પર્યાવરણના અજૈવિક ઘટકો કે
કારણો સંયુક્ત રીતે નિવસતંત્રને બનાવે છે. એટલે કે જે આ આખું જે તમારા વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવો અને મનુષ્ય છે એ બધા સજીવો મળીને ભૌતિક પરિબળોમાં પરસ્પર કોઈ આંતરક્રિયાઓ કરે છે અને એ આંતરક્રિયાઓને થકી એ જે પ્રકૃતિમાં સંતુલન જાળવી રાખે છે, તે જે સંતુલન જાળવે છે તેને શું કહેવામાં આવે છે? નિવસતંત્ર કહે છે. આમ કોઈ એક નિવસતંત્રમાં બધા જ સજીવો જૈવિક ઘટકો અથવા તો અજૈવિક ઘટકો હોય છે. હવે તમને આ એની વ્યાખ્યા આપી હતી. હવે તમને એમાં એવું પણ કીધું હતું કે તેના ઘટકો કયા કયા છે એ તમારે કહેવાના છે. તો તમને 2 ઘટકો આપેલા છે કે કોઈ નિવસતંત્રમાં બધા જ સજીવો જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો હોય છે. એટલે કે એના બે ઘટકો થાય. કયા કયા થાય? તો કે જૈવિક અને અજૈવિક ઘટકો. પછી તમને નીચેનો પોઈન્ટ એવો કીધો છે કે ભૌતિક કારકો કે પરિબળો જેવા કે તાપમાન, વરસાદ, હવા, ભૂમિ તેમજ ખનિજ પદાર્થો કે તત્વો વગેરે કેવા છે? અજૈવિક ઘટકો છે. એટલે કે તમને અહીંયા અજૈવિક ઘટકોના ઉદાહરણ આપી દીધા છે કે તાપમાન છે, પછી વરસાદ છે, પછી હવા છે, પછી ભૂમિ છે, તેમજ કોઈ ખનિજ હોય તો આવા જે બધા પદાર્થો છે, પદાર્થો કે તત્વો, તો એને શું કહેવામાં આવે છે? તો કે અજૈવિક ઘટકો કહેવામાં આવે છે. હવે તમને નીચે ત્રીજો પ્રશ્ન આપેલો છે અને એમાં તમને શું કીધું છે કે નૈસર્ગિક નિવસતંત્ર અને માનવ સર્જિત એટલે કે કૃત્રિમ નિવસતંત્રના ઉદાહરણ આપો. હવે તમારે નૈસર્ગિક અને બીજું કૃત્રિમ. નૈસર્ગિક એટલે શું થાય? કુદરતી. અને બીજું માનવ સર્જિત એટલે કે કૃત્રિમ. તો તમારે આ જે છે એ તમારે નિવસતંત્ર એના ઉદાહરણ આપવાના છે. એટલે કે નૈસર્ગિકની અંદર આપણે પહેલાં જોઈએ, એમાં તમને પોઈન્ટ આપેલો છે કે નૈસર્ગિક નિવસતંત્રની તંત્ર કુદરતી અવસ્થા ધરાવતું તંત્ર છે. એટલે કે નૈસર્ગિક મેં આડી તમને કીધું એટલે શું થાય? કુદરતી. તો જે આ નૈસર્ગિક નિવસતંત્ર છે એ કુદરતી અવસ્થા ધરાવતું તંત્ર છે. તેમાં ઘાસ, વૃક્ષ, ગુલાબ, મોગરો, સૂર્યમુખી જેવા પુષ્પોવાળા સુશોભિત છોડ, વનસ્પતિ, વૃક્ષો તેમજ દેડકાઓ, કીટકો તેમજ પક્ષીઓ અને પ્રાણીઓ વગેરે સજીવો હોય છે. તો કે આ નૈસર્ગિક એટલે કે જે કુદરતી તમારું જે નિવસતંત્ર છે, તો એની અંદર આ બધા તત્વો છે, જે સજીવો છે એ આવેલા હોય છે. પછી તો કે આ બધા સજીવો પરસ્પર આંતરક્રિયાઓ કરે છે. એટલે કે જે પરસ્પર આંતરક્રિયાઓ કરે છે અને તેમાંથી વૃદ્ધિ, પ્રજનન તેમજ અન્ય પ્રવૃત્તિઓ નિવસતંત્રના અજૈવિક ઘટકો દ્વારા અસર પામે છે. પછી તમને નીચે ત્રીજો પોઈન્ટ આપેલો છે. તો એમાં શું કીધું છે? માનવ સર્જિત એટલે કે કૃત્રિમ નિવસતંત્રમાં બગીચો, પછી ઉદ્યાન એટલે કે કોઈ એક ઉદ્યાન આવેલું હોય છે, એટલે કે ફેક્ટરી, પછી ખેતી, પછી માછલીઘર, પછી પાણી સંગ્રહાલય વગેરેનો સમાવેશ થાય છે. કારણ કે તે માનવ દ્વારા સર્જવામાં આવે છે. એટલે કે જે આ બધા તમારા તત્વો છે, જે આ તમારા બધા જે સજીવો છે, એ બધા છે એ માનવ દ્વારા છે એ બનાવવામાં આવે છે. એટલે એને આપણે શું કહીએ છીએ? કૃત્રિમ નિવસતંત્ર કહીએ છીએ. પછી તમને એમાં છેલ્લો એટલે કે ચોથો પોઈન્ટ આપેલો છે કે આ સિવાય જંગલ, તળાવ અને સરોવર નિવસતંત્રના અન્ય પ્રકારો છે. હવે જે આ જંગલો છે, પછી તળાવો છે, પછી આ સરોવરો છે, એ નિવસતંત્રની અંદર એનો અન્ય પ્રકારોની અંદર એનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો આ રીતના તમે જે પ્રશ્ન છે તમને જેમ માંગ્યો હોય એ રીતના તમે કરી શકશો. અને આ પ્રશ્ન તમને જે આપેલો છે ત્રીજો, તો એની અંદર તમને 2 ભાગની અંદર એ પૂછી શકે. કાં તમને ખાલી કુદરતી કહે અથવા તો ખાલી તમને કૃત્રિમ કહે, તોય તમે આની અંદરથી લખી શકશો. અથવા તો તમને કોઈ ભેગો કહે તો પણ તમે આ રીતના પ્રશ્ન છે તમે આખો લખી શકશો. હવે તમને ચોથો પ્રશ્ન આપેલો છે. તો એમાં તમને શું કીધું છે કે જીવન નિર્વાહને આધારે સજીવોને કયા જૂથ કે સમૂહમાં વહેંચી શકાય અને ટૂંકમાં વિગતે ચર્ચો. એટલે એમાં તમારે ટૂંકમાં કહેવાનું છે કે જીવન નિર્વાહને આધારે એટલે કે જીવન ટકાવવાને આધારે સજીવો છે એને કયા કયા જૂથની અંદર એટલે કે સમૂહની અંદર વહેંચી શકાય, અને એ તમારે એની ટૂંકમાં ચર્ચા કરવાની છે. તો આપણે જોઈએ આ પ્રશ્નની અંદર, તો જીવન નિર્વાહને આધારે સજીવોને પહેલું ઉત્પાદકો, બીજું ઉપભોક્તાઓ કે
ઉપભોગીઓ અથવા ત્રીજું વિઘટકો જેવા જૂથ કે સમૂહમાં વહેંચી શકાય. એટલે કે જે આ જીવન નિર્વાહને આધારે સજીવોને 3 ભાગની અંદર વહેંચી શકાય છે. તો એની અંદર પહેલું આપણે જોઈએ તો કે ઉત્પાદકો. તો કે ઉત્પાદકો કોને કહેવાય? તો કે આપણે જોઈએ એની અંદર તો કે આ સજીવો સ્વયંપોષી છે. એટલે કે જે આ સજીવો છે સ્વયંપોષી એટલે કે આપમેળે. પછી તેઓ સૂર્યના પ્રકાશ તેમજ ક્લોરોફિલની હાજરીમાં અકાર્બનિક પદાર્થોમાંથી કાર્બનિક પદાર્થો જેવા કે શર્કરા તેમજ સ્ટાર્ચનું નિર્માણ કરીને પોતાને માટે અને અન્ય સજીવો માટે ખોરાક તૈયાર કરે છે. તેથી તેઓ ઉત્પાદક છે. હવે જે સજીવો છે એ પોતાના માટે અથવા તો બીજાના માટે જે ખોરાક જાતે બનાવતા હોય તો એવા સજીવોને શું કહેવામાં આવે છે? ઉત્પાદકો. અને એની તમને ઉત્પાદકો છે એની તમને આખી વ્યાખ્યા આપી દીધી છે કે સૂર્યના પ્રકાશ તેમજ ક્લોરોફિલની હાજરીમાં અકાર્બનિક પદાર્થોમાંથી, એટલે કે જે સૂર્યપ્રકાશ છે એની હાજરીમાં ક્લોરોફિલની હાજરીમાં જે અકાર્બનિક પદાર્થોમાંથી કાર્બનિક પદાર્થો જેવા કે શર્કરા તેમજ સ્ટાર્ચનું નિર્માણ કરે છે અને પોતાના માટે અથવા તો અન્ય સજીવો માટે ખોરાક છે એ શું કરે છે? તૈયાર કરે છે. તો તેથી તેઓ કેવા કહેવાય છે? ઉત્પાદક કહેવાય છે. અને એના તમને ઉદાહરણ પણ આપેલા છે. એટલે કે તમને દાખલા તરીકે કીધું છે લીલી વનસ્પતિ અને બીજું શું આપેલું છે? નીલ, હરિત, લીલ. એટલે કે આ બે છે એ આખા તમને એના ઉદાહરણ આપેલા છે, લીલી વનસ્પતિ અને નીલ, હરિત, લીલ. હવે તમને એમાં બીજું કીધું છે કે ઉપભોક્તાઓ એટલે કે ઉપભોગીઓ. તો હવે કે આ સજીવોની વિશેષતા શું છે આપણે જોઈએ તો કે આ સજીવો વિષમપોષી છે. તેઓ ઉત્પાદક દ્વારા ઉત્પાદિત થયેલા ખોરાક પર પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે નિર્ભર હોય છે. સ્વયં આપમેળે પોતાનો ખોરાક બનાવી શકતા નથી. એટલે કે જે વિષમપોષી એટલે શું થાય છે કે બીજા ઉપર આધાર રાખતા હોય એવા. એટલે કે જે આ ઉપભોક્તાઓ છે એટલે કે ઉપભોગીઓ જે સજીવો છે એ શું કરે છે તો કે બીજાના ખોરાક ઉપર એ આધાર રાખે પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે. તો આવા જે સજીવો હોય એને શું કહેવામાં આવે છે? ઉપભોક્તાઓ. હવે આવા સજીવો ઉપભોક્તાઓ કે ઉપભોગીઓ કહે છે. ઉપભોગી અથવા તો ઉપભોક્તાઓને મુખ્યત્વે શાકાહારી, માંસાહારી, સર્વહારી તેમજ પરોપજીવીમાં વહેંચવામાં આવે છે. હવે જેવા ઉપભોક્તી સજીવો હોય તો એને પાછા નીચે તમને 4 ભાગમાં વહેંચ્યા છે. એમાં પહેલું તમને શું કીધું છે? તૃણાહારી. તો તૃણાહારીની અંદર આપણે જોઈએ તો કે લીલી વનસ્પતિઓ, એટલે કે જે તમને આ જે 4 ભાગમાં વહેંચ્યા છે તો 4 ભાગના તમને ઉદાહરણ આપ્યા છે. તો એમાં પહેલું છે તૃણાહારી. તો તૃણાહારી એટલે કે શાકાહારી હોય, બરાબર. તો કે એની અંદર શું આવશે? લીલી વનસ્પતિઓ, પછી ખોરાક તરીકે ઉપયોગ જેમ કે હરણ, બકરી, ભેંસ, હાથીને વગેરે. કે જે હરણ છે, બકરી, ભેંસ વગેરે છે તો એ ખોરાકમાં લીલી વનસ્પતિઓ લે છે. તો એ કેવા થયા? બધા શાકાહારી પ્રાણીઓ થયા. પછી બીજું માંસાહારી. તો કે માંસાહારીમાં શું આવે? તૃણાહારી પ્રાણીઓ, માંસાહારી પ્રાણીઓ તેમજ પક્ષીઓ જેવા સજીવોનું ભક્ષણ કરીને માંસ સ્વરૂપનો ખોરાક છે એ મેળવે છે. એટલે કે જે અમુક પ્રાણીઓ હોય છે એ શું કરે છે તો કે બીજા જે સજીવો હોય છે માંસાહારી તો એના ઉપર જ આધાર રાખે છે અને એ જ એના ખોરાકની અંદર લે છે. તો એવા જે સજીવો હોય એને શું કહેવામાં આવે છે? માંસાહારી. અને જેમ કે કરીને તમને આની અંદર ઉદાહરણ આપેલા છે કે ગીધ છે, સિંહ છે, વાઘ છે, બરાબર. એટલે કે ટૂંકમાં જે સજીવો માંસ, મટન ખાતા હોય તો એવા સજીવોને શું કહેવામાં આવે છે? માંસાહારી. પછી ત્રીજું સર્વહારી. સર્વહારી એટલે કે મિશ્રહારી. એટલે કે એ બધી જ વસ્તુઓ ખાતા હોય, બરાબર. લીલી વનસ્પતિ હોય અથવા માંસ હોય એ બધી વસ્તુ ખાતા હોય તો એવા જે પ્રાણીઓ હોય એને શું કહેવામાં આવે છે? મિશ્રહારી. તો કે પોતાના ખોરાક માટે વનસ્પતિઓ અને પ્રાણીઓ એમ બંને સ્ત્રોતોનો ઉપયોગ કરે છે તેવા સજીવોને શું કહેવામાં આવે છે? મિશ્રાહારી કહેવામાં આવે છે. અને એના પર તમને ઉદાહરણ આપેલા છે માનવ અને ઉંદર. પછી છે પરોપજીવીઓ. પરોપજીવીઓ કોને કહેવાય? તો કે વનસ્પતિ કે પ્રાણીઓના શરીર પર રહીને તેમને માર્યા વગર રુધિર કે દ્રાવ્યો ચૂસીને આહાર મેળવે છે તેવા સજીવો જેમ કે માથામાં પડેલી જૂ. એટલે કે કોઈ મનુષ્ય અથવા તો કોઈ પ્રાણી છે, બરાબર, એ મૃત્યુ ન પામ્યું હોય છતાં પણ એના જે શરીરના એટલે કે એના જે ભાગોના અંગ હોય એમાંથી એ ખોરાક મેળવે છે તો એવા જે પ્રાણીઓ હોય એને શું કહેવામાં આવે છે? પરોપજીવીઓ. અને એનું તમને એક ઉદાહરણ આપેલું છે કે માથામાં પડેલી જૂ.
પછી તમને હવે એનો ત્રીજો પ્રકાર છે, આપણે જીવન નિવાહના આધારે સજીવોના જે આપણે સમૂહ વેચાતા એમાં ત્રીજો સમૂહ છે, એમાં શું કીધું છે? વિઘટકો. તો વિઘટકો કોને કહેવાય? તો કે તેઓ વનસ્પતિઓ અને પ્રાણીઓના મૃત શરીરનું અવશેષોનું વિઘટન કરીને પોતાને ખોરાકની જરૂરિયાતો છે એ પૂરી કરે છે. એટલે કે જે વિઘટો છે એ શું કરે છે? વનસ્પતિઓ અથવા તો પ્રાણીઓના જે મૃત શરીરો હોય એનું અવશેષોનું શું કરી નાખે? વિઘટન એટલે કે એનો નાશ કરી નાખે, અને જે એમાંથી પોતાનો ખોરાક મેળવે તો એને શું કહેવામાં આવે છે? વિઘટો. અને એને તમને ઉદાહરણો આપ્યા છે, જેમ કે કરીને કે બેક્ટેરિયા, પછી ફૂગ, બરાબર, તેઓ જટિલ કાર્બનિક પદાર્થોને સરળ કાર્બનિક પદાર્થોમાં વિઘટન કરે છે. એટલે કે જે આ બેક્ટેરિયા અને ફૂગ છે એ શેના ઉદાહરણ આપ્યા છે તમને? વિઘટકોના ઉદાહરણ છે. પછી તમને પાંચમો પ્રશ્ન નીચે તમને આપેલો છે. તો પાંચમા પ્રશ્નની અંદર તમને શું કીધું છે કે નિવસતંત્રના વિઘટકોની ભૂમિકા શું છે અને વિઘટનોનું કાર્ય જણાવો. તો હવે તમે જે ઉપરનો પ્રશ્ન સમજ્યા છો તો એના ઉપરથી જ તમારે આ પાંચમો પ્રશ્ન છે એ કરવાનો છે, અને તમે આની અંદર વાંચીને આ પાંચમો પ્રશ્ન છે એ તમે જાતે તૈયાર કરી શકશો. તો એ પાંચમો પ્રશ્ન છે એ તમારે જાતે તૈયાર કરવાનો છે, અને આમાંથી તમને જે મોબાઈલની સ્ક્રીન ઉપર આપેલું છે તો એમાં તમે વાંચી લેશો તો પણ તમને એ પ્રશ્ન છે એ આવડી જશે, કેમ કે એની અંદર જે પાંચમા પ્રશ્નની અંદર છે એ ચોથા પ્રશ્નની અંદર આવી ગયેલું જ છે. તો આ રીતના તમે આખા જે તમને 1 થી 5 પ્રશ્ન છે એ તમારા નોટબુકની અંદર એક વખત લખીને પાકા કરી લેજો, જેથી કરીને તમને જો કોઈ પણ પ્રશ્ન આમાંથી પરીક્ષામાં પૂછે તો તમે પરીક્ષાની અંદર છે એ પ્રશ્ન લખી શકશો. થેન્ક યુ.